આપણા ભારત દેશની ધરતી ખૂબ જ પવિત્ર અને મહાન છે, કારણ કે ભારત દેશની અંદર ભગવાનના અનેક અવતારો થયા છે. એટલે ભગવાનના પવિત્ર મંદિરો જોવામાં મળે છે. પણ કેમ આ ગુજરાતની તો એવી પવિત્ર ભૂમિ છે કે ત્યાં સંતો ભક્તોના એવા પવિત્ર મંદિરો જોવા મળે છે. કેમ કે પવિત્ર ભૂમિમાં અનેક કે નર રત્ન થયા છે. તો તેમાંથી આજે આપણે એક નર રત્નની વાત કરીએ તો એ છે રાજકોટ જિલ્લાનું અને ગોંડલ તાલુકાનું એક પવિત્ર ગામ. એ ગામનું નામ છે ઘોઘાવદર. ત્યાં એક સંતનો જન્મ કે સંવંત 18માં થયો અને એ સંતનું નામ છે જીવણ સાહેબ. પણ કહેવાય છે કે જીવણ સાહેબ કૃષ્ણ ભક્ત હતા. એટલે પુરુષ હોવા છતાં પોતાની રાધાનો અવતાર ગણાવતા હોવાથી દાસી જીવણ તરીકે એ જાણીતા બન્યા હતા. આટલું જ નહીં, પણ કે દાસી જીવણને સૌરાષ્ટ્રની મીરાબાઈ પણ કહેવાય છે. કેમ કે દાસી જીવણ સાહેબ રવિભાણ સંપ્રદાયના એવા ઓજસ્વી સંત કવિઓનું વેલનું એક અમૃત ફળ છે. કેમ કે તેની રચનાઓ પ્યાલો, કટારી, બંગલો, મોરલો, આટડી, ઝાલરી વગેરે સાહિત્યમાં સ્થાન ધરાવે છે. બીજી પણ અનેક રચનાઓ છે. એમાંથી એક રચનાની વાત જાણીએ તો કહેવાય છે કે શરૂઆતમાં દાસી જીવણ સાહેબ ભગવાન કૃષ્ણના ભક્ત હતા. એટલે કૃષ્ણની મૂર્તિ રચના પૂજા કરતા, એટલે કૃષ્ણમય રહેતા અને સાધુ સંતોની સેવા કરતા અને સદા ભજનમાં મસ્ત બનીને રહેતા. પણ કે જ્યારે ભીમ સાહેબનો ભેટો થયો અને ભીમ ભેટ્યા ને કે મારી ભ્રમણા ભાંગી, એટલે કે ભીમ સાહેબ પાસેથી સાચી સમજણ મળી. કેમ સમજણ વિના સુખ નહીં જીવને, ભલે ભટકે દિવસને રાત, સુખરે મળે છે સત્સંગમાં, કોઈ વિવેકી મળે સંત. તો સત્સંગનો અર્થ છે સત્ય સાથે સ્વરૂપનો સંગ. કેમ કે આ દેહને પાણી, પ્રકાશ ને પવનની જરૂર છે, તેમ મનને જિજ્ઞાસા, શ્રદ્ધા અને જ્ઞાનરૂપી પ્રકાશની જરૂર છે. કારણ કે જ્યારે જીવન સાહેબને ભીમ સાહેબ પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશ મળ્યો અને જીવન સાહેબના કે ભીતર અંજવાળા થયા, એટલે પરમાત્મામાં એકાકાર થયા. અને પછી જીવન સાહેબ કે પરમાત્માને કહે છે કે હે પ્રભુ, કંઈક સેવા સાધના કર્યા, મંજન એટલે કે રચના કરી, પૂંજન કર્યું, પણ મારી અજ્ઞાનતાના કારણે કર્યું, એ મેં તને જાણ્યા વગર કર્યું. એટલે હે પ્રભુ, તું મને માફ કરજે. એમ કહીને જે જીવન સાહેબ વાણી બોલ્યા હતા તે આ વાણી હતી: ન જાણ્યો મારા નાથ તને કઈક મંજન કીજીએ, ન જાણ્યો મારા નાથ તને કઈક મંજન કીજીએ. તો આમાં જીવણ સાહેબ પરમાત્માને કહે છે કે હે પરિબ્રહ્મ પરમાત્મા, તને જાણી શકાય તેમ નથી. કેમ કે તું અને તારી ગતિ અકળ છે. એટલે જે કહે છે કે મેં જાણ્યો, તેનો એ સૂક્ષ્મ અહંકાર છે. એ ગળી જાય એટલે પરમાત્મા સિવાય કાંઈ જ નથી. તો પછી આમાં જાણે કોણ? એટલે દાસી જીવન કહે છે કે તને ન જાણ્યો, તેથી કઈક મંજન કીજીએ. એટલે પ્રભુ, તને કઈ રીતે અમે જાણીએ?
કેમ કે કરતા હરતા સર્વસ્થ તું છો. એમ કહીને બીજી કડીમાં કહેશે કે 18 પાર વનસ્પતિ અને કેતકી કરેણ રે. કેટલાક ઝાડને ફળો લાગ્યા, ફૂલોનો ન આવે પાર. તિલક તુલસી હાથ લઈને કયક મંજન કીજીએ, ન જાણ્યો મારા નાથ તને કયક મંજન કીજીએ, ન જાણ્યો મારા નાથ તને કયક મંજન કીજીએ. તો આમાં જીવણ સાહેબ કહે છે કે 18 પાર વનસ્પતિ કેતકીને વળી કરેણવળી અને કેટલાય ઝાડને એવા ફળ લાગ્યા તેનો ફૂલોનો ન આવે પાર. આવો અદ્ભુત રચના કરનારને અમે કઈક પૂજા કરીએ છીએ, ભોગ ધરીએ છીએ, વળી તારા વખાણ કરીએ છીએ, પણ તું જાણી શકાય તેમ નથી. કેમ કે આખા વિશ્વના દરેક પ્રકારની વનસ્પતિ પ્રભુ તે જ બનાવી છે. આખું વિશ્વ તારું છે. આ બધી રચના પ્રભુ તમારી છે. એમાં મારું કાંઈ નથી, છતાં હું તિલક અને તુલસી પત્ર લઈ અને તારો પૂંજન અર્ચન કરું છું. તો હે પ્રભુ, તને જાણ્યા વિના કરું છું, તો પ્રભુ મને માફ કરજે. અને પછી ત્રીજી કડીમાં કહેશે કે મેઘ માટીના પાટ માંડ્યા, પાટે પધાર્યા નકળંગરાય. મેઘ માટીના પાટ માંડ્યા, પાટે પધાર્યા નકળંગરાય. 7 સાયર અસખ્ય નદીઓ, નદીએ નીર અપાર. કેટલા જળના કૂપ ભર્યા, એમાં જળનો ન આવે પાર. એક લોટો જળનો ભરીને કઈક મંજન કીજીએ, ન જાણ્યો મારા નાથ તને કઈક મંજન કીજીએ, ન જાણ્યો મારા નાથ તને કઈક મંજન કીજીએ. તો આમાં જીવણ સાહેબનું કહેવાનું થાય છે કે મેઘ માટીના પાટ માંડ્યા અને પાટે પધાર્યા કે નકળંગ રાય. તો કે આકાશ, પવન, અગ્નિ, પાણી અને પૃથ્વીના આ 5 તત્વનો પાઠ પ્રભુએ સદાય માટે માંડેલો જ છે. કેમ કે આ દેહરૂપી દેવલ પ્રભુ તે બનાવ્યું છે અને તેમાં કળી ન શકાય તેવો તું નકળંગ રાય બિરાજમાન છે. અને વળી 7 સાયર અસખ્ય નદીઓ, જળના ભરેલા કૂવા, તેમાં જળનો ન આવે પાર. એમાં એક લોટો જળનો ભરીને હું હર હર ગંગે કરી અને તને સ્નાન કરાવું, ને મેં તને તો પ્રભુ જાણ્યો જ નથી. એટલે આવા કંઈક મેં પૂજા અર્ચનાઓ કરી. કેમ કે મેઘ વરસાવી આખા જગતને પ્રભુ તું નવરાવે છો, અને હું તને એક લોટી ભરી અને હર હર મહાદેવ કહી અને હું તને સ્નાન કરાવું છું. આમાં અમે શું કરી શકીએ પ્રભુ તને? પણ પ્રભુ, આ તો અમારો ભાવ પ્રેમ છે, એટલે તું અમારો ભાવ પ્રેમ સ્વીકારી લેજે. પછી 4થી કડીમાં કહે છે કે અખંડ જ્વાળા અગ્નિ ઉપજી, સૌદ બાણ પ્રકાશ. એમાં એક દીવડો હાથ લઈને કઈક મંજન કીજીએ. એમાં એક દીવડો કે હાથમાં લઈ ને કઈક મંજન કીજીએ. તો આમાં જીવણ સાહેબ કહે છે કે અખંડ જ્વાળા અગ્નિ ઉપજી અને સૌદ બાણ પ્રકાશ. એટલે કે પરમાત્માની આરતી ઉતારનાર ને ટકોર કરે છે અને કહે છે કે અખંડ જ્વાળા જેને પ્રગટ કરી છે, એટલે 14 લોકમાં અખંડ જ્યોતિ સ્વરૂપે એ બિરાજમાન છે. કેમ કે ચંદ્ર, સૂર્ય, તારાગણ
સૂર્યની રચના પ્રભુ તમે જ કરી છે. તેમાં અમે એક દીવડો લઈ અને અમે તમારી આરતી ઉતારી શું શકીએ, કેમ કે અખંડ અજવાળા તારા છે ને તું પ્રભુ સ્વયં પ્રકાશ છો. તને દીવાની કોઈ જરૂર નથી, પણ પ્રભુ મારો ભાવ અને પ્રેમ છે એટલે હું તારા દીવડા પ્રગટાવું છું. તો પ્રભુ તું મારા દીવડા સ્વીકારજે. પછી 5મી કડીમાં જીવણ સાહેબ એવી સરસ મજાની વાત સમજાવે છે અને કહે છે કે હેત પ્રેત અને ભાવ ભક્તિ દિલમાં દયા રાખીએ, દાસે જીવન સદ ભીમના શરણે એમ કે ભજન કીજીએ. હેત પ્રેત અને ભાવ ભક્તિ દિલમાં દયા રાખીએ, દાસે જીવન સંત ભીમના શરણે એમ ભજન કીજીએ. ન જાણ્યો મારા નાથ તને કઈક મંજન કીજીએ, ન જાણ્યો મારા નાથ તને કઈક મંજન કીજીએ. તો હેત પ્રીત અને ભાવ ભક્તિ દિલમાં દયા રાખીએ. તો આમાં જીવણ સાહેબ કે પરમાત્માને બે હાથ જોડીને કહે છે કે હે પ્રભુ, આ આખું વિશ્વ તારું જ બનાવેલું છે, એમાં અમારું કાંઈ નથી. તો પ્રભુ તારું પૂંજન હર્ષન ભજન અમે કેમ કરીએ? અને વળે પ્રભુ તમે અનંત ગુણવાળા છો, તો અમે તમારા ગુણ કેમ ગાઈએ? પણ અમે તો ફક્ત હેત પ્રીતનો ભાવ કરી ભક્તિ કરીએ, માટે મારાપણાનો ભાવ છોડી અને પ્રભુ તારા શરણે આવ્યા છીએ. તો હે પ્રભુ, તમે શરણાગત ભગવાન છો, કારણ કે આપ જ કરતા હરતા ને સહરતા છો. એટલે પ્રભુ અમને આપના શરણે રાખો. તો આમાં દાસી જીવણ સાહેબનું કહેવાનું એટલું જ થાય છે કે ફક્ત ભાવ અને પ્રેમ પ્રભુ સાથે રાખો. તો આમાં ઘણું છે, કેમ કે ભગવાન ભાવ અને પ્રેમના ભૂખ્યા છે. તો આ વિડીયો દાસી જીવણ સાહેબની કૃપારૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.